તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતોનો મહામૂલો પાક મુરઝાવાની ભીતિ સેવતા દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ પ્રાંત કચેરી પહોંચી નાયબ મામલતદારને આવેદનપત્ર આપી કેનાલમાં 15 દિવસ સુધી પાણી આપવાની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો કેનાલમાં પાણી નહીં છોડાય અને ખેડૂતોનો પાક સુકાઈ જશે તો તેનું વળતર સરકારને ચૂકવવું પડશે। સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લાના દિવસે ને દિવસે ભૂગર્ભ જળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે કેનાલોના સહારે રહેલા ખેડૂતોને ખરા સમયે જ પાણી વગર મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકામાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર, લાખણી, થરાદ, કાંકરેજ અને થરાદના રાહત પંથક સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોએ ઉનાળામાં બાજરી સહિતના પાકના વાવેતર કર્યું પરંતુ સુજલામ સુફલામ કેનાલમાં અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક મુરઝાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને લઈ ખેડૂતોનો પાક સુકાઈ ન જાય તે માટે ફક્ત 15 દિવસ સુધી કેનાલમાં પાણી ચાલુ રાખવાની માંગ સાથે 5 તાલુકાના ખેડૂતો દિયોદરમાં એકત્રિત થયા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી દિયોદર પ્રાંત કચેરીએ પહોંચી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે પાણી વગર અમારા ખેતરોમાં ઉભેલો પાક સુકાઈ જશે અને ખેડૂતોને રોવાનો વારો આવશે માટે તાત્કાલિક સુજલામ સુફલામ કેનાલમાં 15 દિવસ સુધી પાણી છોડવાની માંગ કરી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો કેનાલમાં પાણી નહીં છોડાય અને ખેડૂતોનો પાક સુકાઈ જશે તો ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર સરકારે ચૂકવવું પડશે। જો કેનાલમાં તાત્કાલિક પાણી નહીં છોડાય તો ખેડૂતોનો પાક સુકાઈ જશે અને ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે જેથી ન છૂટકે ખેડૂતોએ આંદોલન કરવું પડશે। તો બીજી તરફ ખેડૂતોની રજૂઆતના પગલે દિયોદર નાયબ કલેક્ટરે ખેડૂતોની કેનાલમાં પાણી છોડવાની માંગના પગલે ઉપર રજૂઆત કરી હોવાની ખેડૂતોને ખાતરી આપી। અહેવાલ પ્રકાશ ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। ખેડૂતોની દિયોદર તાલુકાની રજૂઆત મને મળેલી છે। આજે એ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું। એમની રજૂઆત એવી છે કે 16/5થી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવેલું છે તો એ પાણી જો થોડો ટાઈમ ચાલુ કરવામાં આવે તો એમનો જે બાજરીનો પાક છે એ પાકી જાય તો એના માટે થઈને અમે આગળ રજૂઆત મોકલેલી છે ખેડૂતોની અને જે પણ નિર્ણય આવશે એ તમામને જાણ કરવામાં આવશે।